જય માતાજી મિત્રો, મળ્યા એક નવી વાર્તામાં। રાધે રાધે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આપ સૌનું અમારા ચેનલમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ એવી મહાન કૃષ્ણ ભગતની કથા, જેમણે રાજમહેલનું વૈભવ, સુખ સગવડો અને દુનિયામાં તમામ મોહનો ત્યાગ કરીને પોતાના જીવનો દરેક શ્વાસ શ્રી કૃષ્ણના ચરણોમાં સમર્પિત કરી દીધો। આ છે મીરાબાઈની અતૂટ ભક્તિની હૃદયસ્પર્શ કથા। આ કથા માત્ર એક ભક્તિની નથી, પરંતુ અડગ વિશ્વાસ, નિસ્વાર્થ પ્રેમ અને ભગવાન પ્રત્યેના સમર્પણની કથા છે। જો તમને પણ શ્રી કૃષ્ણના સાચા ભગત છો તો વિડીયો શરૂ થાય તે પહેલાં કોમેન્ટમાં રાધે રાધે અથવા જય શ્રી કૃષ્ણ જરૂર લખજો। વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી આવી ભક્તિમય અને પ્રેરણાદાયક વાર્તાઓ તમને સતત મળતી રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ વાર્તા। મીરાબાઈની અતૂટ ભક્તિ। શ્રી કૃષ્ણ માટે બહુ ત્યાગનાર મહાન ભગત। જય શ્રી કૃષ્ણ મિત્રો, રાજસ્થાનની પવિત્ર ધરતી પર એક રાજકુમારીનો જન્મ થયો। તેનું નામ હતું મીરા। બાળપણથી જ મીરાનું મન દુનિયાના વૈભવમાં નહીં, પરંતુ શ્રી કૃષ્ણના શરણોમાં લાગેલું હતું। એક દિવસ નાની મીરાએ પોતાની માતાને પૂછ્યું, "માં, મારા પતિ કોણ હશે?" માતાએ હસતા હસતા ઘરમાં રહેલી શ્રી કૃષ્ણની મૂર્તિ તરફ આંગળી બતાવી અને કહ્યું, "આ જ તારા પતિ છે." આ શબ્દો બાળમનમાં એટલા ઊંડા ઉતરી ગયા કે મીરાએ શ્રી કૃષ્ણને જ પોતાનું સર્વસ્વ માની લીધા। તે રોજ તેમની મૂર્તિ સાથે વાતો કરતી, ભજન ગાતી અને પ્રેમથી તેમની સેવા કરતી। સમય પસાર થયો અને મીરાના લગ્ન રાજકુમાર ભોજરાજ સાથે થયા। રાજમહેલમાં વૈભવ, સંપત્તિ અને સન્માનની કોઈ કમી નહોતી, છતાં મીરાના હૃદયમાં તો માત્ર શ્રી કૃષ્ણ જ વસતા હતા। મીરા રોજ મંદિર જતી, ભજન ગાતી અને ભગવાનના સ્મરણમાં લીન રહેતી, પરંતુ રાજપરિવારને આ વાત ગમતી નહોતી। તેઓ ઈચ્છતા હતા કે મીરા માત્ર રાજપરંપરાનું પાલન કરે, છતાં મીરાએ પોતાની ભક્તિનો માર્ગ ક્યારેય છોડ્યો નહીં। સમય જતાં વિરોધ વધતો ગયો। મીરાને અનેક અપમાનો સહન કરવા પડ્યા, પરંતુ તેણે કોઈ પ્રયત્ને દ્વેષ રાખ્યો નહીં। તેના હોઠ પર હંમેશા શ્રી કૃષ્ણનું નામ અને હૃદયમાં પ્રેમ જ રહ્યો। કહેવાય છે કે એક દિવસ મીરાને ઝેરનો પ્યાલો મોકલવામાં આવ્યો। મીરાએ તેને શ્રી કૃષ્ણનો પ્રસાદ માનીને પ્રાર્થના કરી અને પી લીધો, પરંતુ શ્રી કૃષ્ણની કૃપાથી ઝેર અમૃત બની ગયું અને મીરાને કંઈ જ થયું નહીં। બીજી વખત ફૂલોના ટોપલામાં ઝેરી સાપ મોકલવામાં આવ્યો। મીરાએ ભગવાનનું સ્મરણ કરીને ટોપલો ખોલ્યો તો ત્યાં સાપના બદલે સુંદર ફૂલોની માળા હતી। મહેલના લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। મીરાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો। મીરાએ ક્યારેય પોતાના દુઃખની ફરિયાદ કરી નહીં। તે કહેતી, "જે થાય છે તે મારા શ્રી કૃષ્ણની ઈચ્છાથી થાય છે અને તેમની ઈચ્છામાં જ મારું સુખ છે." ધીમે ધીમે મીરાએ રાજમહેલનો ત્યાગ કર્યો અને ગામે ગામ ફરીને શ્રી કૃષ્ણના ભજન ગાવા લાગી। હજારો લોકો તેની ભક્તિથી પ્રેરિત થવા લાગ્યા। જ્યાં મીરા ભજન ગાતી, ત્યાં ભક્તિનું વાતાવરણ છવાઈ જતું। વર્ષો પછી મીરા દ્વારકા પહોંચી। ત્યાં શ્રી કૃષ્ણના મંદિરમાં તે ભાવ વિભોર થઈને ભજન ગાવા લાગી। તેની આંખોમાંથી પ્રેમના આંસુ વહેતા હતા। લોકકથાઓ મુજબ એક દિવસ મીરા શ્રી કૃષ્ણની મૂર્તિ સામે ભજનમાં એટલી લીન થઈ ગઈ કે તે દિવ્ય પ્રકાશમાં વિલીન થઈ ગઈ। ભક્તો જ્યારે મંદિરમાં પહોંચ્યા ત્યારે ત્યાં માત્ર શ્રી કૃષ્ણની મૂર્તિ હતી
મીરા ક્યાંય દેખાઈ નહીં. સૌએ માન્યું કે મીરાનું મિલન તેના પ્રિય શ્રી કૃષ્ણ સાથે થઈ ગયું. મિત્રો, મીરાબાઈની આ કથા આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં કોઈ સ્વાર્થ નથી હોતો. મુશ્કેલીઓ આવે, અપમાન મળે કે જીવનમાં પરીક્ષાઓ આવે, છતાં ભગવાન પરનો વિશ્વાસ ક્યારેય છોડવો નહીં. જે હૃદયથી ભગવાનને પ્રેમ કરે છે, ભગવાન પણ તેનો સાથ ક્યારેય છોડતા નથી. જો તમને મીરાબાઈની આ ભક્તિભરી કથા ગમી હોય તો શ્રી કૃષ્ણ જરૂર લખજો અને આ કથા તમારા પરિવાર અને મિત્રો સાથે શેર કરજો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મળશું એક નવી વાર્તામાં. કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં.